ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે આજના લેક્ચરમાં આપણો ટોપિક છે યુનિટ 2 નું એર ફિલ્ટર રેગ્યુલેટર. જીપીયુ ની ફાઇનલ પરીક્ષામાં 4 પૂછાતું હોય, 4 અથવા 3 માર્ક્સમાં. એક્સપ્લેન એર ફિલ્ટર રેગ્યુલેટર. ઓકે, તો સૌથી પહેલા તો જોઈએ, એર ફિલ્ટર રેગ્યુલેટર એ ન્યુમેટિક સિસ્ટમમાં વપરાતું એક મહત્વનું ઇક્વિપમેન્ટ એટલે કે સાધન છે. તે કમ્પ્રેસ એરને સાફ કરે છે અને તેનું પ્રેશર છે એ કંટ્રોલ એટલે કે નિયંત્રિત કરે છે. બરાબર, ખ્યાલ આવી ગયો. વોટ ડુ યુ મીન બાય એર ફિલ્ટર રેગ્યુલેટર? તો એર ફિલ્ટર રેગ્યુલેટર એ ન્યુમેટિક સિસ્ટમમાં એક વપરાતું ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ છે જે કમ્પ્રેસ્ડ એરને ક્લીન એટલે કે સાફ કરે છે અને તેનું જે પ્રેશર છે એ કંટ્રોલ કરે છે. ઓકે, હવે આ સિસ્ટમમાં સામાન્ય રીતે ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર એટલે કે FRL 3 ઘટકો હોય છે. આ ત્રણેયને જોડીને આપણે FRL યુનિટ બનાવવામાં આવે છે. ક્લિયર? તો સૌથી પહેલા જોઈએ, ફિલ્ટર એ જે છે એ કમ્પ્રેસરમાંથી આવતી કમ્પ્રેસ્ડ એરમાં રહેલી ધૂળ, ગંદકી અને પાણીના કણોને દૂર કરે છે. બરાબર, કમ્પ્રેસર ફિલ્ટર જે છે એ કમ્પ્રેસરમાં થી આવતી જે કમ્પ્રેસર એમાં ધૂળ અને બીજા કાંઈ જે રજકણો હોય એને જે છે દૂર કરે છે અને આથી ન્યુમેટિક કમ્પોનેન્ટ જે છે એ સુરક્ષિત રહે છે. બરાબર, એટલે એ ડેમેજ થતું, બગડતું નથી. હવે બીજું જોઈએ, રેગ્યુલેટર. તો કમ્પ્રેસ્ડ એરનું જે છે પ્રેશર જરૂરી મૂલ્ય જાળવી રાખે છે. રેગ્યુલેટર જે છે એ કમ્પ્રેસરનું પ્રેશર છે એ એની જે ઇમ્પોર્ટન્ટ વેલ્યુ હોય એ સુધી એને જાળવી રાખે છે. પ્રેશર વધારે હોય તો તેને ઘટાડીને જરૂરી પ્રેશર આપે છે. પ્રેશર વધી જાય તો એને જેટલું રિક્વાયરમેન્ટ હોય, બરાબર, એટલું ઘટાડીને પ્રેશર આપે છે. ક્લિયર? અને એ જે છે ન્યુમેટિક સિલિન્ડર, વાલ્વ વગેરેને યોગ્ય પ્રેશર મળે તે માટે તેનો ઉપયોગ થાય છે. ક્લિયર? હવે થર્ડ જોઈએ, લુબ્રિકેટર. તો એ કમ્પ્રેસ્ડ એરમાં સૂક્ષ્મ ઓઇલ મિસ્ટ ભેળવે છે. બરાબર, એ શું કરે? કમ્પ્રેસ્ડ એર છે એમાં જે નાના ઓઇલ મિસ્ટ હોય એને એમાં જે છે અંદર મિક્સ કરી નાખે છે. હવે આ ઓઇલ ન્યુમેટિક કમ્પોનેન્ટના મૂવિંગ પાર્ટ્સને લુબ્રિકેશન આપે છે. એટલે આપણે ઓઇલ કરતા હોય કેમ લુબ્રિકેશન આપે, તો આ જે છે એ ઓઇલ ન્યુમેટિક કમ્પોનેન્ટ હોય એના મૂવિંગ પાર્ટ્સને લુબ્રિકેશન આપે છે, જેથી કરીને સ્મૂથલી એ વર્ક કરી શકે. તેથી ફ્રિક્શન અને વિયર ઓછું લાગે છે. એટલે એમાં ઘર્ષણ અને જે છે વિયર એન્ડ ટિયર ઓછું લાગે છે. સ્મૂથલી એકદમ જે છે મૂવિંગ પાર્ટ્સ એકદમ ફરતા રહીએ એટલા માટે. બરાબર, હવે જોઈએ FLR નું યુનિટ. તો સૌથી પહેલા તો કમ્પ્રેસર, પછી ફિલ્ટર, એમાં રેગ્યુલેટર, લુબ્રિકેટર અને ન્યુમેટિક સિલિન્ડર. બરાબર, અહીંયા આપેલું છે વાલ્વ આપેલો છે, પછી ફિલ્ટર, રેગ્યુલેટર, લુબ્રિકેટર, અહીંયા સિલિન્ડર. ઓકે, તો અહીંયા લોકઆઉટ વાલ્વ છે એ એર સપ્લાય બંધ કરવા માટે છે. પછી આપણે ઉપર જોયું એ મુજબ ફિલ્ટર છે એરને સાફ કરે છે, રેગ્યુલેટર છે એર પ્રેશર નિયંત્રિત કરે છે અને લુબ્રિકેટર છે એરમાં ઓઇલ મિક્સ એટલે કે ઓઇલને મિક્સ કરી ઉમેરવા માટે લુબ્રિકેટરનો ઉપયોગ થાય છે. પછી ડ્રીપ લેન ડ્રેન છે એ એરલાઇનમાં ભેગું થયેલું પાણી બહાર કાઢવા માટે છે. અહીંયા ડ્રીપ લેન ડ્રેન છે એ આખી આ જે એરલાઇનમાં પાણી ભેગું થયું હોય એને બહાર કાઢવા માટે એનો યુઝ થાય છે. પછી સિલિન્ડર જે આપેલું છે એ કમ્પ્રેસ્ડ એરની મદદથી મિકેનિકલને મૂવમેન્ટ કરાવે છે. બરાબર, શોર્ટ એન્ડ સિમ્પલ યાદ રાખવાનું. લોકઆઉટ વાલ્વ છે એર સપ્લાયને બંધ કરવા માટે છે. ફિલ્ટર છે એ એરને ક્લીન એટલે કે સાફ કરવા માટે યુઝ થાય છે. રેગ્યુલેટર છે એ એર પ્રેશર હોય એને કંટ્રોલ કરવા માટે એટલે કે નિયંત્રિત કરવા માટે થાય છે. લ્યુબ્રિકેટર છે એ એરમાં જે ઓઇલ મિસ્ટ હોય એને ઉમેરવા માટે મિક્સ કરીને, ને ડ્રીપ લેન ટ્રેન છે એ એરલાઇનમાં ભેગું થયેલું જે પાણી છે એને બહાર કાઢવા માટે યુઝ થાય છે. પછી સિલિન્ડર આપેલો છે એ કમ્પ્રેસ્ડ એરની મદદથી મિકેનિકલ મૂવમેન્ટ કરે છે. સરળ રીતે યાદ રાખીએ તો ફિલ્ટર છે એરને સાફ કરે છે, રેગ્યુલેટર પ્રેશર નિયંત્રિત કરે છે અને લુબ્રિકેટર લુબ્રિકેશન આપે છે. બરાબર, આ રીતે આપણે જે છે FLR મીન્સ ફિલ્ટર, રેગ્યુલેટર એન્ડ લુબ્રિકેટર. હવે આનો ઉપયોગ એટલે કે એપ્લિકેશન જોઈએ તો FRL યુનિટ એટલે કે ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર યુનિટનો મુખ્યત્વે ઉપયોગ આપણે ન્યુમેટિક કંટ્રોલ સિસ્ટમ, પછી ન્યુમેટિક સિલિન્ડર,
કંટ્રોલ વાલ્વ્સ, એક્ચ્યુએટર અને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સિસ્ટમમાં થાય છે. બરાબર. આ ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટરનો ઉપયોગ છે મુખ્યત્વે આપણે ન્યુમેટિક જે કંટ્રોલ વાલ્વ હોય એમાં, ન્યુમેટિક સિલિન્ડર, કંટ્રોલ વાલ્વ અને એક્ચ્યુએટર અને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સિસ્ટમમાં આનો ખાસ ઉપયોગ થતો હોય છે. બરાબર. જીપીયુની ફાઇનલ પરીક્ષામાં આ રીતના પૂછાઈ શકે કે સમજાવો એર ફિલ્ટર રેગ્યુલેટર. તો સૌથી પહેલા તો વોટ ડુ યુ મીન બાય એર ફિલ્ટર રેગ્યુલેટર? તો એર ફિલ્ટર રેગ્યુલેટર એ ન્યુમેટિક સિસ્ટમમાં આપણે વપરાતું એક ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ છે. તે કમ્પ્રેસ્ડ એરને સાફ કરે છે અને તેનું પ્રેશર કંટ્રોલ કરે છે, એટલે કે નિયંત્રિત કરે છે. સામાન્ય રીતે સિસ્ટમમાં આપણે 3 જોયા ઘટકો: ફિલ્ટર, રેગ્યુલેટર, લુબ્રિકેટર. આ ત્રણેયને જોડીને આપણે FRL યુનિટ બનાવવામાં આવે છે. પછી ફિલ્ટર જે છે એ કમ્પ્રેસ એરમાંથી આવતી કમ્પ્રેસ એરમાં રહેલી ધૂળ અને પાણીના કણોને વગેરે જે ગંદકી છે એ દૂર કરે છે, અને આથી ન્યુમેટિક કમ્પોનન્ટ એકદમ સુરક્ષિત રહે છે. રેગ્યુલેટર છે એ કમ્પ્રેસ એરનું જે પ્રેશર હોય એ જરૂરી મૂલ્ય જાળવી રાખે છે. પ્રેશર વધારે હોય તેને ઘટાડીને જરૂરી પ્રેશર જેટલું જોતું હોય એ આપણને આપે છે. પછી ન્યુમેટિક સિલિન્ડર, વાલ્વ વગેરેને યોગ્ય પ્રેશર મળે તે માટે તેનો ઉપયોગ થાય છે. હવે લુબ્રિકેટર જોઈએ તો કમ્પ્રેસ્ડ એરમાં સૂક્ષ્મ ઓઇલ મિસ્ટ ભેળવે છે. આ ઓઇલ ન્યુમેટિક કમ્પોનન્ટના મૂવિંગ પાર્ટ્સને લુબ્રિકેટ આપે છે, તેથી ફ્રિક્શન અને વિયર ઓછું લાગે છે. હવે આપણે જોયું FRL યુનિટનું કાર્ય, જેમાં કમ્પ્રેસર જે છે એ ફિલ્ટરમાં જાય, ફિલ્ટર છે એ રેગ્યુલેટર કરે અને લુબ્રિકેશન થાય, અને ન્યુમેટિક સિલિન્ડરમાં જે એર આપતું હોય છે. બરાબર. આપણે લોકઆઉટ વાલ્વ જોયું તો એર સપ્લાયને બંધ કરે છે. ફિલ્ટર છે એરને સાફ કરવા માટે છે, જ્યારે રેગ્યુલેટર છે એર પ્રેશર નિયંત્રિત કરવા માટે છે. લુબ્રિકેટર છે એરમાં ઓઇલ ઉમેરવા માટે થાય છે. ઓકે. પછી ડ્રીપ ડ્રેન છે એરલાઇનમાં ભેગું થયેલું પાણી બહાર કાઢવા માટે વપરાય છે. સિલિન્ડર છે એ કમ્પ્રેસરની મદદથી મિકેનિકલ મૂવમેન્ટ કરે છે, અને ખાસ એનો ઉપયોગ આપણે ન્યુમેટિક કંટ્રોલ સિસ્ટમ, ન્યુમેટિક સિલિન્ડર, કંટ્રોલ વાલ્વ, એક્ચ્યુએટર અને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સિસ્ટમમાં એર ફિલ્ટર રેગ્યુલેટરનો ઉપયોગ થાય છે. ઓકે, તો ટોપિક ક્લિયર. એર ફિલ્ટર રેગ્યુલેટર. નેક્સ્ટ ટોપિક જોશું વોલ્યુમ બૂસ્ટર. આ પણ જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 3 માર્ક અથવા તો 4 માર્ક્સમાં પૂછાતું હોય. એક્સપ્લેન વોલ્યુમ બૂસ્ટર. તો જોઈએ વોટ ડુ યુ મીન બાય વોલ્યુમ બૂસ્ટર. તો ન્યુમેટિક વોલ્યુમ બૂસ્ટર એ ન્યુમેટિક કંટ્રોલ સિસ્ટમમાં વપરાતું એક સાધન છે. તેનો મુખ્ય હેતુ જે છે એર સિગ્નલનો જે વોલ્યુમ વધારવાનો યુઝ છે. બરાબર. નામ ઉપરથી જ ખ્યાલ પડી જાય, વોલ્યુમ બૂસ્ટર એટલે જે એર સિગ્નલ હોય એનો વોલ્યુમ વધારવાનું ખાસ આનો મુખ્ય હેતુ છે. હવે એનું કાર્ય જોઈએ તો વોલ્યુમ બૂસ્ટરનો ઉપયોગ એર સિગ્નલનું વોલ્યુમ વધારવા માટે થાય છે. તે ન્યુમેટિક એક્ચ્યુએટરની જે સ્ટોકિંગ સ્પીડ છે એને વધારવામાં મદદ કરે છે. જ્યારે કંટ્રોલ સિગ્નલમાં અચાનક મોટો ફેરફાર થાય છે ત્યારે એક્ચ્યુએટરને ઝડપથી ચલાવવા માટે જરૂરી હવા એટલે કે એર વોલ્યુમ બૂસ્ટરનો એને પૂરી પાડે છે. તેથી એક્ચ્યુએટર ઝડપથી રિક્વાયર્ડ પોઝિશન પર પહોંચી જાય છે અને ફાસ્ટ જે છે રિસ્પોન્સ મળે છે. બરાબર. તો આ રીતના જે છે વોલ્યુમ બૂસ્ટરનું ફંક્શન એટલે કે કાર્ય કરતું હોય છે. શું કરતું હોય છે કે વોલ્યુમ બૂસ્ટરનો આપણે જે ઉપયોગ છે એર સિગ્નલનું વોલ્યુમ વધારવા માટે થાય છે. ન્યુમેટિક એક્ચ્યુએટરની સ્ટોકિંગ સ્પીડ વધારવામાં મદદ કરે છે. જ્યારે કંટ્રોલ સિગ્નલમાં અચાનક મોટો ફેરફાર થાય ત્યારે એક્ચ્યુએટરને જે છે ઝડપથી ચલાવવા માટે જરૂરી જે વધારાની હવા હોય એ વોલ્યુમ બૂસ્ટર એને પૂરી પાડે છે. એક્ચ્યુએટર ઝડપથી જે છે રિક્વાયર્ડ પોઝિશન પર પહોંચી જાય છે અને ફાસ્ટ રિસ્પોન્સ મળે છે. હવે એની કાર્ય કરવાની રીત જોઈએ તો સૌથી પહેલા તો કંટ્રોલ સિગ્નલ જે છે એ વોલ્યુમ બૂસ્ટરમાં જશે અને પછી એક્ચ્યુએટરમાં. તો જ્યારે કંટ્રોલ સિગ્નલમાં મોટો ફેરફાર થાય છે ત્યારે વોલ્યુમ બૂસ્ટર મોટી માત્રામાં જે કમ્પ્રેસ્ડ એર એક્ચ્યુએટર છે એને તરફ મોકલે છે અને પરિણામે એક્ચ્યુએટર ઝડપથી મૂવ કરે છે. બરાબર. હવે એના મુખ્ય લાભ જોઈએ તો એક્ચ્યુએટરની આપણે જોયું એમ એક્ચ્યુએટરની સ્પીડ વધે છે, ફાસ્ટ રિસ્પોન્સ મળે છે, મોટા ન્યુમેટિક એક્ચ્યુએટર માટે ઉપયોગી છે, અને કંટ્રોલ વાલ્વની સ્ટોકિંગ જે ટાઈમ છે એ ઘટાડે છે. હવે આપણે સરળ રીતે યાદ રાખવું હોય તો વોલ્યુમ બૂસ્ટર છે એ શું કરે? વધારે એર વોલ્યુમ કરે, વધારે એક્ચ્યુએટર સ્પીડ કરે અને ફાસ્ટ રિસ્પોન્સ આપે છે. હવે વોલ્યુમ બૂસ્ટરનું કાર્ય જોઈએ, વર્કિંગ ઓફ વોલ્યુમ બૂસ્ટર. તો બાયપાસ રિસ્ટ્રિક્શન હોવાને કારણે ઇનપુટ સિગ્નલમાં મોટો ફેરફાર થાય
ત્યારે તે ફેરફાર એક્ચ્યુએટર કરતા પહેલા વોલ્યુમ બુસ્ટરના ઇનપુટ ડાયાફ્રામ સુધી પહોંચે છે. હવે ઇનપુટ સિગ્નલમાં અચાનક મોટો ફેરફાર થાય ત્યારે જે બુસ્ટરના ઇનપુટ પ્રેશર અને આઉટપુટ પ્રેશર વચ્ચે પ્રેશર ડિફરન્સ ઉત્પન્ન થાય છે. ઓકે, અને આ પ્રેશર જે ડિફરન્સ છે એના કારણે ડાયાફ્રામ વાલ્વ મૂવ થાય છે અને જરૂરિયાત પ્રમાણે સપોર્ટ પોલ ખુલે છે અથવા તો એક્ઝોસ્ટ પોર્ટ ખુલે છે. હવે આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલી રહે છે જ્યાં સુધી આપણે ઇનપુટ પ્રેશર અને આઉટપુટ પ્રેશર વચ્ચેનો તફાવત છે એ બુસ્ટરની ડેડલાઇન લિમિટની અંદર ન આવી જાય. બરાબર, નાના સિગ્નલ ચેન્જ વખતે શું થાય કે બાયપાસ રિસ્ટ્રિક્શનને સ્ટેબલ ઓપરેશન માટે યોગ્ય રીતે એડજસ્ટ કરવામાં આવે છે. હવે ઇનપુટ સિગ્નલમાં નાના ફેરફાર અથવા ધીમો ફેરફાર થાય ત્યારે એર જે છે બાયપાસ રિસ્ટ્રિક્શનમાંથી પસાર થઈને સીધી એક્ચ્યુએટર તરફ જાય છે. આવા નાના ફેરફાર માટે જે છે વોલ્યુમ બુસ્ટર ઓપરેટ થતો નથી. ક્લિયર? અને સપ્લાય અને એક્ઝોસ્ટ પોર્ટ માટે જોઈએ તો નાના સિગ્નલ ચેન્જ વખતે સપ્લાય પોર્ટ અને એક્ઝોસ્ટ પોર્ટ બંને બંધ રહે છે. તેથી અનાવશ્યક એટલે કે જે ન જોતી હોય એવી કમ્પ્રેસ્ડ એરનો આમાં વપરાશ થતો નથી અને પોઝિશનર રિલેનું સેચ્યુરેશન થતું અટકે છે. હવે જોઈએ કે મોટો અથવા અચાનક સિગ્નલ ચેન્જ હોય ત્યારે પ્રેશર ડિફરન્સ ઉત્પન્ન થાય છે. ડાયાફ્રામ મૂવ થાય એના લીધે સપ્લાય અથવા એક્ઝોસ્ટ પોર્ટ ખુલે છે. એક્ચ્યુએટર ઝડપથી મૂવ થાય છે અને ફાસ્ટ રિસ્પોન્સ આપણને મળે છે. મોટો અને ધીમો સિગ્નલ ચેન્જ હોય તો એર બાય રિસ્ટ્રિક્શન માંથી પસાર થાય છે. વોલ્યુમ બુસ્ટર એમાં ઓપરેટ થતું નથી અને એર કન્ઝમ્પશન ઓછો રહે છે. આ રીતે એનું કાર્ય થતું હોય છે વોલ્યુમ બુસ્ટર. ઓકે, તો ખાસ જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 3 માર્કમાં પૂછાતું હોય તો તમારે ખાસ આટલું યાદ રાખવાનું કે એર સિગ્નલને વોલ્યુમ વધારવા માટે જે છે વોલ્યુમ બુસ્ટરનો યુઝ થાય છે. ક્લિયર? સરળ આ રીતે તમે યાદ રાખી શકો. ઓકે, વોલ્યુમ બુસ્ટર કે જે ન્યુમેટિક કંટ્રોલમાં વપરાતું સાધન છે તેનો મુખ્ય એર સિગ્નલ વોલ્યુમ વધારવાનો છે. બરાબર, એના મુખ્ય આપણે લાભ જોયા તો એક્ચ્યુએટરની સ્પીડ વધે છે, ફાસ્ટ રિસ્પોન્સ મળે છે. પછી મોટા ન્યુમેટિક એક્ચ્યુએટર હોય એના માટે ઉપયોગી છે. કંટ્રોલ વાલ્વની સ્ટોપિંગ ટાઈમ ઘટાડે છે. અને આપણે સરળ રીતે યાદ રાખવું હોય તો વોલ્યુમ બુસ્ટર છે એ વધારે એર વોલ્યુમ કરે, પછી વધારે એક્ચ્યુએટર સ્પીડ અને ફાસ્ટ રિસ્પોન્સ. આ શોર્ટમાં તમે યાદ રાખી શકો અને આને પછી તમે એલોબરેટ કરી શકો. બરાબર, અને એનું વર્કિંગ આપણે જોયું તો બાયપાસ રિસ્ટ્રિક્શન હોવાને કારણે ઇનપુટ સિગ્નલમાં મોટો ફેરફાર થાય ત્યારે એક્ચ્યુએટર કરતા પહેલા વોલ્યુમ બુસ્ટરના ઇનપુટ ડાયાફ્રામ સુધી પહોંચે છે. ઇનપુટ સિગ્નલમાં અચાનક મોટો ફેરફાર થાય ત્યારે જે બુસ્ટરના ઇનપુટ પ્રેશર અને આઉટપુટ પ્રેશર વચ્ચે પ્રેશર ડિફરન્સ જે છે ક્રિએટ થાય છે, ઉત્પન્ન થાય છે અને આ પ્રેશર ડિફરન્સના કારણે ડાયાફ્રામ મૂવ થાય છે અને જરૂરિયાત પ્રમાણે સપોર્ટ પોર્ટ ખુલે છે અથવા એક્ઝોસ્ટ પોર્ટ ખુલે છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી આપણું જે ઇનપુટ પ્રેશર અને આઉટપુટ પ્રેશર વચ્ચેનો ડિફરન્સ જે છે બુસ્ટરની ડેડલાઇન લિમિટની અંદર જાય નહીં ત્યાં સુધી. બરાબર, નાના સિગ્નલ વખતે જોઈએ તો એમાં સ્ટેબલ ઓપરેશન માટે એડજસ્ટ કરવામાં આવે છે અને નાનો ફેરફાર ધીમો ફેરફાર હોય ત્યારે જે છે એર બાયપાસ સિસ્ટમમાંથી પસાર થાય એક્ચ્યુએટર તરફ જાય છે. આના ફેરફાર માટે વોલ્યુમ બુસ્ટર જે ઓપરેટ થતો નથી. બરાબર, સપ્લાય અને એક્ઝોસ્ટ પોર્ટ માટે જોયું તો નાના સિગ્નલ ચેન્જ વખતે સપ્લાય પોર્ટ અને એક્ઝોસ્ટ પોર્ટ બંને બંધ રહે છે અને અનાવશ્યક જે ન જોતી હોય એવી કમ્પ્રેસ્ડ એરનો આમાં વપરાશ થતો નથી અને પોઝિશનર રિલેનું સેચ્યુરેશન થતું હોય છે. શોર્ટમાં સમજીએ તો મોટો અને અચાનક સિગ્નલ ચેન્જ થાય ત્યારે પ્રેશર ડિફરન્સ ઉત્પન્ન થાય અને ડાયાફ્રામ વાલ્વ મૂવ થતો હોય છે. સપ્લાય અથવા એક્ઝોસ્ટ પોર્ટ ખુલે છે અને એક્ચ્યુએટર ઝડપથી મૂવ થાય અને ફાસ્ટ આપણને રિસ્પોન્સ મળે છે. ત્યારે નાનો સિગ્નલ ચેન્જ હોય ત્યારે એર બાયપાસ સિસ્ટમમાંથી પસાર થાય છે જ્યારે એમાં વોલ્યુમ બુસ્ટર ઓપરેટ થતો નથી અને એર કન્ઝમ્પશન ઓછો રહે છે. બરાબર, તો આ થઈ ગયો ટોપિક આપણું વોલ્યુમ બુસ્ટર અને એર ફિલ્ટર રેગ્યુલેટર. બરાબર, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ટોપિક સ્ટડી કરશું.